લદ્દાખમાં ચીન સરહદે મોટી દુર્ઘટના। ટેન્ક અભ્યાસ વચ્ચે નદીમાં વહી જતા 5 જવાન શહીદ થયાની આશંકા। કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે। સૈન્યના જવાન લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ટેન્ક દ્વારા નદી પાર કરવાનો અભ્યાસ કરી રહ્યા હતા। આ દરમિયાન અચાનકથી નદીમાં જળસ્તર વધી ગયું અને સૈન્યના 5 જવાનો તેમાં વહી ગયા હતા। આ તમામ સૈન્ય જવાન શહીદ થયા હોવાની સંભાવના છે। માહિતી અનુસાર ભારતીય સૈન્યના જવાનો સાથે આ દુર્ઘટના ચીન સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક બની હતી। દૌલત બેગ ઓલ્ડી કારાકોરમ રેન્જમાં આવેલું છે। અહીં સૈન્યનું બેઝ પણ છે। અધિકારીઓએ કહ્યું કે લદ્દાખમાં એલએસસી નજીક અચાનક આવેલા પૂરથી સૈન્યના જવાનો નદીમાં વહી ગયા હતા। સૈન્યની ટેન્ક નદીના એક ઊંડા ભાગમાંથી પસાર થઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી। હાલમાં ઓપરેશન ચાલુ છે, જો કે હજુ સુધી કોઈ અથડામણના અહેવાલો મળ્યા નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।